શ્રોતાજનોને કરવા લાયક છું. તમને એમ થશે કે પહેલા વંદન અમને કેમ? શ્રોતા ક્યારે બનાય, કથા ક્યારે સંભળાય? ખૂબ પુણ્ય ઉદય થાય અને આવા સંતોના જ્યારે માર્ગદર્શન મળે વિજય બાપા જેવા, જ્યારે તમે હું આજે ગંગાને કિનારે આ કથા સાંભળવા બેઠા, કથા કરવા બેઠા, કેવા આપણા ભાગ્ય છે. કરોડો જન્મના પુણ્ય ઉદય થાય ત્યાર પછી ગંગા કિનારે જવાય. ગંગા કિનારે ગયા પછી એવા જન્મનો પુણ્ય ઉદય થાય પછી કથામાં સાંભળવાની અમને આ લાવો મળે તો ખરેખર તમે બધા ભાગ્યશાળી છે કે ગંગાના તટ ઉપર આજે આપણે ઘણી પેઢીઓ વહી ગઈ છે, ખૂબ પેઢીઓ વહી ગઈ છે. કોઈ સાંભળ્યું નહીં હોય કે અમારા પિતૃઓ, અમારા વડવાઓ ગંગાને કિનારે જઈને કથા સાંભળ્યું તમે? એ સાંભળ્યું એ નથી સાંભળ્યું, કદાચ તમે કોઈ સાંભળ્યું. આવા સંતોના સાનિધ્યમાં એમાં આ તીર્થરૂપ આ મંદિરની અંદર આજે તમે કેટલા ભાગ્યશાળી કે આ એક સ્થળ આપણને કેવું મળ્યું, બહુ સમજવા જેવું. અને આપણા પિતૃ કેટલા ભાગ્યશાળી છે, કેટલા આનંદમાં છે. આપણે આનંદ છે તો આજે એક પિતૃ કેટલા આનંદમાં છે કે જેનો ઉદ્ધાર, જેની મુક્તિ માટે આપણે 7 દિવસ સુધી જ્ઞાન ગંગામાં બેસવાનું છે. તો ભાગવતમાં પણ એવું કહેલું છે કે ભાગવત ગંગા અવશબ્દ છે. ભાગવત ગંગા શા માટે? જે કોઈ સ્થળે ભાગવત બેસે એ ગંગાનો તટ કહેવામાં આવે છે. પછી અહીંયા બેસે એટલે દેશમાં બેસે એ તટ બની જાય, ગંગા તટ બની જાય. તો આપણે તો ગંગાના ખુદ પ્રત્યક્ષ ગંગાના તટ ઉપર આવી બેઠા છે. ભાગવતી ભાગીરથી ગંગા. અને ગોકર્ણ મહારાજની એક કથા આવશે. ગોકર્ણ મહારાજે પોતાના ભાઈ માટે ગંગાના તટ ઉપર કથા કરી, મુક્તિ માટે ધંધુકારી. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. તાપત્રય, 3 તાપને મટાડનારી કથા. વ્યાધિ, વ્યાધિને ઉપાધિ. આપણે દેશમાંથી અહીં આવ્યા તે 2 દિવસ પહેલે દિવસે આપણે દેશના બધા વિચારો થોડા હતા. ત્યાર પછી આ 2-3 દિવસથી આપણે ઘર સાંભળે આ શું કહ્યું? ખરેખર સત્ય, ખોટું નહીં બોલતા. છોકરા હું કરતા છે, મેં પૈસા બીજા શું થતું હોય છે, કોઈ ચોરી રાખે, કોઈ લઈ રાખે, કાંઈ સાંભળે. મને નથી સાંભળતું હોય આ ઋષિ કે આ તટ એવો છે કે જે માયા મુકાઈ જાય. એટલે કીધું ને એ મારી મમતા એમ રે નહીં, એનું માર શું કરું. મારી મમતા એમ રે નહીં, એનું માર શું કરું. વાલો મારો દીવાનો દયા
સંતના શરણમાં ગયા હોય તો આપણી મમતા રહે ખરી. અને ખરેખર એક સત્ય વાત છે, એક દી જાવું એ નક્કી છે. હાસુ બેન એક દી આજની કાળ પ્રતિમર 40 વર્ષ 50 વર્ષ 80 વર્ષ એક દી જાવું નક્કી છે તમારે ને મારે બધા. એમાં તો ખોટું જ નથી, બીજું બધું ખોટું છે. આ જે કઈ દેખાય એ બધું ખોટું છે, પણ મરવું એ સત્ય છે. સત્ય છે. એક દિશા એની અંદર જે આવા કઈ લાવો મળે બસ બળભાગીને જ મળે. બાકી તો કેટલાય આવીને વયા ગયા અને વયા પણ જવાના. મારા છોકરા રજા કરી દેતા, મારા છોકરાની બહુ જોની આજુની હું આવું તેમ ખાઈ જાય, વેડફી નાખે. માયા ના જવાય. સત્યમ પરમ ધીમહિ. મુખ્ય શ્લોક શ્રીમદ ભાગવતનો સત્યમ પરમ ધીમહિ. આ ગુણગાન ગાશું, તને યાદ કરીશું. અમારા 71 પેઢી સુધી જે કોઈ હોય આત્મા, હે ભગવાન તું એને મુક્તિ અપાવજે. આજ આપણો સંકલ્પ એક લઈ 7 દિવસ સુધી એક જ સંકલ્પમાં આપણે રહેવાનું છે. એક જ સંકલ્પ 7 દિવસ સુધી હે પ્રભુ તારું સ્મરણ કરીશું. અમને જે આવડે આલાવાલા કાર્ય કરીશું અને આ ગંગાના તટ પર અમારા સર્વ પિતૃઓને તું મુક્તિ અપાવજે. અને છેલ્લે અમારા આત્માનું તું કલ્યાણ કરજે. એવા ઈશ્વર પ્રભુ પરમાત્મા આ શ્રીમદ ભાગવત ગંગા અને અમારા એવા કાનને પવિત્ર કરીશું, આનંદને પવિત્ર કરીશું. કથાની આપણે પોતી યાત્રા કાઢી, બધા બહેનો ભાઈઓ બધા આનંદ કરતા કરતા આવતા હતા. તેમાં એક ભાઈ ફટાકડો ફોડ્યો. ફટાકડો ફોડ્યો એટલે બાજુમાં જે ભાઈ હતા એને કાનને ધાક પડી જાય. તમને ખબર હોય તો આપણે ફટાકડા ફોડતા હતા આમ કાનાડા હાથ દઈ દઈશ. શા માટે? ધાક પડી જાય. એ ભાઈને ધાક પડી ગઈ દાદા. હવે ધાક પડી જાય એ સાંભળી નહીં શકે, એ તો બધાને ખબર છે. કાનને ધાક પડે સાંભળીએ કે સાંભળી નહીં શકે. હવે 7 દિવસ સુધી કથા સાંભળવી હતી, પણ ધાક પડી ગઈ કેમ સાંભળે? ધાક પડી જાય સાંભળી નથી. છેલ્લે દિવસે પાછી પોતી યાત્રા નીકળી અને ફટાકડો પડ્યો અને ધાક ખુલી ગયું. 7 દિવસ જે સમય હતો, સમય સરી ગયો. સમય જતો રહે પછી તમારે મારે નહીં. એટલે કીધું પછી ગઢપણમાં ગોવિંદ બધાશે. નાનપણથી જે કોઈ બીડી પીતા હોય અને કાંઈ જોયું નહીં બીડી હાચું કે હે માવો જે દરરોજ ખાતા એ જોયું નહીં. ગડપણમાં એને લાવે બાપાને માવો લાવી દે ને કેવું પડે. એટલે નાનપણથી ટેવ યુવાનીમાં જે ટેવ પાડવું અને જે યુવાનીમાં પ્રભુ ભજન થાય એ ગડપણમાં થતું નથી. ખોટી વાત છે, ખોટી વાત છે. કારણ કે નાનપણની ટેવ જ નથી માળા ફેરવાની. પ્રભુ ભજન ઘણાને તાળી પાડતા નહીં
ખાવાની બનાવો પૂછડા પૂછડા અમારું તમારું ચાલો નાખો. હવે તમારી પાસે માટી છે, આ માટી ત્યાં છે, અહીંયા ઉખડી જેવું છે. હાલો થોડી માટી પર આની ઉપર કવચ મુદ્રા કરવાની. કવચ મુદ્રા, મચ્છર મુદ્રા, માછલા જેવો આકાર હવે કરો. મચ્છર મુદ્રા, ધેનુજ મુદ્રા, ગાયના આચર કરો. મગનભાઈ મારી હામું જવો કુંવર કેમ હામું જોતા નથી? આ ને હલો કરે ગાયના આચર. ધેનુજ મુદ્રા પ્રદર્શિતો મહા. હવે આ તર્જની આંગળી છે એ એની અંદર રાખવાની છે. એક અને ઉપરા પલાશ પુષ્પમ શંકાશમ તારકાગ્રમસ્કમ रुद्रम रुद्रात्मम घोरम तम कहते प्रणम्याम ओम कहते नमः स्वाहा. હવે એક આજની જળ ભરી અને મૂકી દેવાની નીચે. કહ્યું બધી આ બધા નવગ્રહને તમારી પૂજા અર્પણ કરીએ છીએ એવો ભાવ કરીએ. બરાબર છે. હવે મગનભાઈ ફૂલ ચોખા હોમવાની તો વાત મોડી આવશે. હવે ભગવતીને માટે મગનભાઈ એક સાડી મૂકી દેશે. એક સાડી એમ ડ્રેસ પહેરાવી તો ડ્રેસ છે અમારી પાસે, સાડી નથી. આપી દો ડ્રેસ મારી. ડ્રેસ ઓલામાં કાઢીને મૂકી દો. ફેન્સી થઈ ગયું. અહીંયા હાલો મારી. હાલો આમ ઉતાવો. હાલો વળતા હો તો લઈ લો. જેવી નથી વાંધો નહીં. ઓમ સ્નાનમ ધ્યાનમ ચંદનમ ગંધાક્ષતા પુષ્પાણી સમર્પયામિ. ફૂલ ચોખા ચલાવ્યા માતાજીને પ્રાર્થના કરો. સર્વમંગલ મંગલે શિવે સર્વાધિ ગૌરી નારાયણી નમસ્તે. મયુર મુકટવૃતય મા શક્તિ ધરેન્દ્ર જય કુમારી રૂપ સંસ્થાને નારાયણી નમસ્તે. દિનાર્થમ અમે તમારે આગળ દિન છે. દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી સર્વદેવી નારાયણી નમોસ્તે. કાલી કરાલવતી શિરોમાલા વિભૂષણ ચામુંડા મંડમંથની નારાયણી નમોસ્તે. કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સદાશા નમોસ્તે. ઓમ સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા ચિદ્રૂપે પરદેવતા ભગવતી શ્રી રાજરાજેશ્વરી. ઓમ જગતની જગદંબા મહામાયા આદ્યશક્તિ મહામાયા જોગમાયા તમને પ્રાર્થના પૂર્વક નમસ્કાર. એક ચમચી જળ ભરીને મૂકી દેવાનું કરે. આજ મશીન ખરાબ થઈ ગયું. અમને સારા અને સુખની પ્રાપ્તિ કરાવજો. અમારા જન્મ જન્માંતરના દુઃખ અને દારિદ્રતાનો તમે નાશ કરજો. શુભમ કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય. દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન. દીપો હરતુ મે પાપ. દીપજ્યોતિર્નમોસ્તુતે. એય સદા સવિતૃમંડલમધ્યવર્તે નારાયણં સરસિજાસનં નિવિશા. દેવી તં વિષ્ણુનાનૃતા તં તદારિં મામ દેવી પવિત્રં પુરુજાસનં. ચોખાના આસન પાસે નીચે મૂકી આપો. તમારા બંને ખુલ્લા આરતે કરો. સમુદ્રસને દેવી પરવસ્તસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શ્ય ક્ષમસ્વ મે.
ॐ शौरासतविनौ भवानक्षरा निवेशनी चच्छानशरं सुकृताः भगवती राजराजेश्वरी आदाशक्ति विष्णुपत्नी सर्वशक्ति कमलासनी नमो नमः। सप्तति पावसुंदरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अधर्वणम् अंगेश सहितां सर्वे कर शाम्भु समाहिता अतराय गायत्री शांति पुष्टि वृद्धा आयन्तु देव पूजात द्विदक्षय कारका गंगे जमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डो जलप्रधाने करस्पृष्टानि देवी हे सत्ये मे देव तीर्थन्ते दिवाकर न पर भाइयों બધા બધા વાયા કરજો પાછળ અભિલંચ ગુલાલંચ વાચંદન મેવત નાનાવે પ્રકારેણ પૂજ્યતા પરમેશ્વર માનભુ સંપરિપાતૃષ્ટઃ સૌભાગ્યાદિ પરિમદ્રવ્યં સમર્પયામિ પછી પાછળ બોલ નહીં કરો तथा काले नैवेद्यं परिकल्पयामि पगे लागी जातो नमस्कारान नमस्करोमि બધા ગણપતિ બાપા આપીજો તેના સ્થાનમાં પધરાવી દે દાદા પાછળથી લઈ અહીંથી વાયા કરો એટલે દાદા ભરત દાદા એક એક વસ્ત્ર રાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગતિતાય નાગરાય શ્રુતિ વગ્નિ સુતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે। ભાગવત આપણું કામ મેળીનું પ્રધાન દેવ વિષ્ણુ ભગવાન બાલકૃષ્ણ મોક્ષ આપનાર દેવ ભગવાન વિષ્ણુ છે શિવજી સે સંહાર કરે બ્રહ્મા સે સર્જન કરે બધાના કાર્ય અલગ અલગ છે ભગવાન વિષ્ણુ છે એ આપણા પિતૃનો મોક્ષ આપનાર છે મનમાં વિષ્ણવે નમઃ બોલવાનું અને પ્રાર્થના કરવાની પ્રભુ અમે તમારી આ સપ્તાહના બીજા દિને આપની પૂજા કરી અમારા સમસ્ત પિતૃનો તો ઉદ્ધાર કરજો વિષ્ણવે નમઃ બોલજો હરે ઓમ વિષ્ણવે નમઃ ઇતિ મંદિરોપકલ્પિતા વિદૃષિણા ભગવત સાત્વત પુંગવે વિભુમ્ને स्वसुखमुपगते स्वते विहरतु प्रकृतिमुपेयुष्याद्भव प्रभा महाविष्णवे नमो नमः। आवाहनार्थे ध्यानार्थे आसनार्थे चोखरांगणा पुष्प जैसे भगवान को पधराओ गंधाक्ष पुष्पाणि समर्पयामि। लक्ष्मी नारायणाय नमो नमः। बालकृष्ण सुगंधिं पुष्टिवर्धनं रुकमेव बंधना मृत्योर्मोक्षे मामृत शिवाय स्वाहा
પકડી લો, હવે વાંધો નહીં. સ્વાહા આ બાજુ. સ્વાહા સ્વાહા ઓમ દુર્ગાએ સ્વાહા સ્વાહા ઓમ દુર્ગાએ 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 સ્વાહા એ કુંભળા મૂકજો. સ્વાહા ઓમ દુર્ગાએ 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 સ્વાહા હાલો ટુકડા કરી દો. મગજમાં પાછળ રાખી. બસ, બસ. ભૂર્ભુવઃ સ્વાહા હસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत् સ્વાહા ॐ भूर्भुवः स्वाहा हस्तवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वाहा हस्तवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो श्रद्धा सदा गुरुजनं प्रभवाचला त्वन्नदा सुपरिपालय देवी श्रुमान् विश्वेश्वरः तस्मै नमो विघ्नविनाशाय ॐ यं ब्रह्मा वरुणरुद्रमरुत संजयेश्वरे वेदे योगसम्पादं गायन्ति यं समागमा ज्ञाने तर्कतेन मनसा वसन्ति यं योगिनो गौरां करुणावतारां संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवां भवानी कलितां नमामि નીચે મૂકી દઉં એને ત્રણ પ્રદક્ષિણા હવે આત્મવંદન કરતા તમે આરતી લઈ લેજો આરતી લઈ લેજો ઓમ આત્મવંદનમ સમર્પયામિ. રામ શર્માજી આચાર્ય જાતે 15 દિવસનો લાભ લીધેલો ગાયત્રીમાં અમે બે લીધેલો 30 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં હાલ ત્યારે એમ ને આખા દેશમાં ફેલાય ખાંભા હા અને અમરેલી પ્રાંત પ્રત્યાવર્તનમાં અમે ગયા છીએ. પછી એટલે મેળ બેહી ગયો ને હવે દાદાના આશીર્વાદ લો. ચલો હાલો બાપા હવે આપણે આગળ વધીએ. ઓમ ઊભા થઈ જાજો. ઓમ બેન કરાવો છો ઊભા થાઓ, હળવે રહીને. ભણાવતા તે જ કરાવતા અહીંયા કસર. ઓમ યજ્ઞેનમ યજ્ઞમજયંતઃ કર્માણિ દેવા સદ્યઃ 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 સંતિ દેવાઃ સંતિ દેવાઃ. ઓમ શ્રીમઃ ઓમ
સદાશિવાય ભગવતી જગદંબા આદ્ય શક્તિ મહામાયા જોગમાયા શ્રી ગણપતિ દેવતા વિષ્ણુ દેવતા પ્રજાપતિ નમો સ્તવંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા શિરોરુબાહવે સહસ્રમ દેવાય ગૌ બ્રહ્મ હિતાય ચ જગદિતા જય બાબા એક અરે દાદા તમે લો તો અમારું પૂર્ણ ગણાય બે એક નહીં કઈ આપવાનું હવે ઊભા થાય કે હા હજી નહીં તમે બેહો તો જવા બધા પ્રદક્ષિણા કરો એક બધા કાંડલો કર્યો પડે ચાંદો લઈ લેજો ભસ્માનો તિલક કરજો યજ્ઞના ભસ્માનો તિલક તમે કાંડલો કર્યો ભાઈ દાદા તમે શું મેં ગઈ બદ્રીનાથમાં કથા થી રમેશભાઈ હાથે જતા 15 દિવસ બદ્રીનાથમાં કથા ભાગવત રાખેલી રમેશભાઈ ઓજાની હાથે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ઓમ મંદિર છે લાઈનમાં નાટક મંગાણ સુરતમાં બડે ગણેશ આવો ને અત્યારે